તારીખ 12/4 સાંજે 8:30 કલાકે લીલિયા મોટા ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે લીલિયા બ્રહ્મ સમાજ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે અને આવનારી 19/4 ને રવિવારના રોજ ભૂદેવોના આરાધના દેવ એવા ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ આવી રહી છે, ત્યારે આ જન્મ જયંતિ નિમિત્તે 19/4 રવિવારના ભવ્ય શોભાયાત્રા, બાઇક રેલી, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવું લીલિયા મોટા બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ પાઠક દ્વારા જણાવવામાં આવે છે. રિપોર્ટર દીપક ભટ્ટ સાથે કેમેરામેન અનિલભાઈ વાળા. કિશોરભાઈ, ગઈકાલે આપણે ગાયત્રી મંદિર ખાતે ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભૂદેવો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ આવી રહી છે. શું આયોજન છે, શું કાર્યક્રમ છે, શું મિટિંગમાં એના વિશે ચર્ચાઓ તે જણાવો. આગામી તારીખ 19/4 રોજ રવિવારે બ્રહ્મ પરિવારના આરાધ્ય દેવ અજન્મા ભગવાન પરશુરામની જન્મ જયંતિ ઉજવવાની કાર્યક્રમ રાખ્યો આવશે. તે દિવસે એનો જન્મોત્સવ હોય સમસ્ત બ્રહ્મ પરિવાર લીલિયા તરફથી ગઈકાલે જ મિટિંગ યોજવામાં આવી હતી અને આ જન્મોત્સવ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવવો એવું નક્કી કરવામાં આવ્યું છે. આગામી તારીખ 19/4 રોજ આ જન્મ જયંતિ નિમિત્તે ભગવાન પરશુરામજીની એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જે બપોરે 3:30 વાગે ભીડભંજન મહાદેવથી બાઇક રેલી સાથે વડવાળા હનુમાનજી મહારાજ આવશે અને વડવાળા દાદાએ રાસ ગરબા ગાઈશું. બ્રહ્મ પરિવારના બહેનો બધા રાસ ગરબા લેશે, ભગવાન પરશુરામ દાદાને પૂજન રચન કરશે અને પછી ત્યાંથી રેલી સ્વરૂપે ગાયત્રી મંદિર સુધી આપણી શોભાયાત્રા નીકળશે. ગાયત્રી મંદિર આવ્યા બાદ આપણે મહાપૂજા કરશું, મહાઆરતી કરીશું અને મહાઆરતી કર્યા પછી સૌ બ્રહ્મ પરિવાર ભોજન સાથે લેશું. આવો ટૂંકો કાર્યક્રમ હર્ષોલ્લાસથી ઉજવવાનું નક્કી કર્યું છે લીલિયા બ્રહ્મ પરિવાર. આપણા જે ભગવાન પરશુરામની કેટલામી જન્મ જયંતિ આવે છે અને આપ શું બ્રહ્મ સમાજમાં હોદ્દો ધરાવો છો લીલિયામાં? હું બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે છેલ્લા 5 વર્ષથી હોદ્દો ધરાવું છું અને સેવા આપી રહ્યો છું અને 436મી આમ તો 1436મી થાય છે જન્મ જયંતિ આપણે ઉજવવાનું નક્કી કર્યું છે. એ સાથે અમરેલીના મિત્રોને પણ આપણે આમંત્રણ આપ્યું છે, આપણા બ્રહ્મપુરના લાઠીના મિત્રોને પણ આમંત્રણ આપ્યું છે, દામનગરના મિત્રોને પણ આમંત્રણ આપ્યું છે. પણ બધી જ જગ્યાએ સાથે કાર્યક્રમો હોય એના કારણે દરેક પોતપોતાના શહેરમાં હાજર રહી ગઈ એવી પરિસ્થિતિ છે. આપણને પણ રાજકોટથી પણ આમંત્રણ આવ્યું છે, પણ આપણે આપણો પરિવાર હોય, આપણા પરિવાર સાથે આ સાદગી જન્મોત્સવ ઉજવવાનો હોય એવા સંજોગોમાં આપણે જઈ શકીએ એવી પરિસ્થિતિ નથી, જેથી લીલિયા સમસ્ત બ્રહ્મ પરિવાર, લીલિયા તાલુકાનો સમસ્ત બ્રહ્મ પરિવાર આપણા આ જન્મોત્સવમાં હાજર રહે અને ભવ્યાતિ ભવ્ય આપણે જન્મોત્સવ ઉજવીએ અને પરશુરામ દાદાની આરાધના કરીએ એવી ગઈકાલે મિટિંગમાં બધા સાથે ચર્ચા થઈ છે. ચર્ચા વિચારના અંતે ભવ્યાતિ ભવ્ય જન્મોત્સવ ઉજવાય તેવી આખી આયોજન નક્કી થઈ ગયું છે.